વિક્રમ સંવત 2080 વૈશાખ વદ પડવો તારીખ 24/5/2024 શુક્રવાર શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે સત્સંગ સભા આપણી 15મી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ બ્રિસ્બેન ઓસ્ટ્રેલિયા. વાલા ભક્તો, આજે આપણી સભામાં ન્યૂઝીલેન્ડથી પરમ ભગવતીય શ્રી ભાવેશભાઈ વધાર્યા છે. એવમ આપણે જેમને કીર્તનનો મહારસ મણાવ્યો એવા બંને ભાઈઓ મેહુલ અને વિવેક, આપણે સૌ કોઈ આપણા મંદિર વતી આ ત્રણેય ભક્તોનું તાલીઓના નાદથી અભિવાદન કરીએ. ભગવાનના ભક્તનું અભિવાદન કરવું ને તે પરમાત્માની કૃપાને રાજીપા માટે બહુ જ અતિશય મહત્ત્વનું અને જરૂરી છે. સન્માન એક વસ્તુ જુદી છે અને રાજીપા માટે કરીએ ને એક વાત આખી અલગ છે. ભગવાનને ભગવાનના ભક્તનું મહાત્મય ભક્તિના માર્ગમાં બહુ જરૂરી છે. આપણે કીર્તનનું શ્રવણ કર્યું અને બહુ અદ્ભુત કથાઓ છે કીર્તનમાં. જો આવી ભક્તિ પરમાત્માના સ્વરૂપની વિશે જો જાગી જાય ને તો આત્માને બીજા કોઈ સાધન કરવા રહે નહીં. આ એવી અદ્ભુત કથા મહાપુરુષોએ આ કીર્તનોમાં કંડાયેલી છે. અયોધ્યા પ્રસાદી મહારાજનું પદ હરિ મિલે બોરસડ કી સૈયા, બહુ અદ્ભુત એના ઘણા ઇતિહાસો છે. પછી તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી, તારી મૂર્તિ રે સેજો નેણું નો શણગાર. આ બધી પદાવલીઓમાં એવી ભરપૂર ભક્તિ ભરી છે. માટે આવા કીર્તનોનું શ્રવણ ને સ્મરણ કરવું. ગાતા ન આવડતું હોય, રાગ તાલ ન આવડતા હોય તો એની કંઈ બહુ જરૂર નથી. ઠીક છે, હોય તો સારું છે, પણ ના હોય તો પછી સંકોચ આવવું નહીં કે મને ક્યાં રાગ તાલ તો આવડતા નથી. રૂમમાં એકલા બેસી અને ઠાકોરજીની મૂર્તિની સામે કાલાવાલા કર્યા કરવા તો ઠાકોરજીને આપણે વાલા લાગીએ. આ જ ભક્તિ છે. ભક્તિ એટલે કંઈ વ્યવસ્થિત સરસ મજાનું મંદિર બાંધી અને પછી એમાં જ બેસીને આપણે ભક્તિ કરી શકીએ તો જ ભક્તિ થાય, એ આપણી માન્યતા છે. આ મહાપુરુષો પરમાત્માની ભક્તિ કરતા હતા ને એમને રહેવા ઝૂંપડાય નહોતા. ગમે ત્યાં ઝાડવા નીચે બેઠા, અહીંયા સત્સંગ ચાલતો હોય. મહારાજના વખતમાં સંતો ગામડે ફરતા ને તે ગામના પાથરે તળાવ હોય, તળાવની પાર ઉપર કોઈ લીમડો અથવા પીપળ કોઈ વૃક્ષ હોય, બહુરસડી જેવું કોઈ વૃક્ષ હતું, એ વૃક્ષની છાણા નીચે બેઠા હોય સંતો. સામે 2-5 મુમુક્ષુ આત્માઓ બેઠા હોય ને સત્સંગ ચાલતો હોય. મંદિરો ક્યાં હતા? મહારાજ જેતલપુર વધારતા તો ત્યાં મોટી વાડીએ બહુરસડીનું બહુ સરસ મજાનું વૃક્ષ હતું, હજી પણ છે. એ બહુરસડીના વૃક્ષ નીચે મહારાજ બેસી અને મીઠી મીઠી વાતો કરતા, સત્સંગ કથા વાર્તા, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ, અહંકાર જેવા મહાભયંકર શત્રુઓ અને એવા ભયંકર ત્રાસવાદીઓ અને રાક્ષસો એને વધ કરવાની વાતો બહુ મોટી મીઠી મીઠી મહારાજ કરતા હતા. આ મંદિર હતું એના માટે. જે સ્થાનમાં હું ને તમે બેસીને દુનિયાને ને શરીરને ને જગતને ને વ્યવહારને ભૂલી જાય ને
પરમાત્મામાં એક તાર આપણે થઈ જઈએ ને એ મંદિર કહેવાય. એને એ જાયગાને મંદિર કહેવાય. બાકી મંદિર બાંધીને આપણે જો ઝઘડતા જોઈએ એકાદે બીજા, તો એ મંદિરથી શું અર્થ હશે બીજો ઝઘડવા સિવાય? ભગવાનની ભક્તિ કરતા 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 આત્મા ભગવત સ્વરૂપ થઈ જાય. પછી આ લોકની બધી જે કંઈ બાબતો ક્રિયાઓ બધું જે કંઈ બધું ભૂલી જાય. એને કોઈ અનુસંધાન ન રહે. પર્વતભાઈ ગતરાયના હાથેડું લઈને નીકળ્યા હોય, બોલો, ખેતરે જવા સાથી લઈને નીકળ્યા હોય અને મહારાજની મૂર્તિમાં વૃત્તિ સ્થિર કરી અને મહારાજનું સ્મરણ કરતા 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 રસ્તામાં ચાલ્યા જતા હોય ને તે ખેતરના બદલે ઠેઠ ગઢપુર પહોંચે. આપણે આશ્ચર્ય લાગશે પાછું. કે ક્યાં અગતરાઈને ક્યાં ગઢપુર, હાથેડું લઈને ગઢપુર પહોંચી જાય. આવી ભક્તિ જેના જીવનમાં હોય ને એવી જેની સ્થિતિ હોય એને કોઈ આવરણ નથી. એ તો એક આંખના પલકારામાં છે ને એ અક્ષરધામમાં પહોંચે અને અક્ષરધામમાંથી પાછો આવે એક આંખના પલકારામાં. એટલા સમયમાં આ ભક્તિનું એવું દૈવત છે. એટલે મહારાજે લખ્યું કે જેવું જ્ઞાન વૈરાગ્યમાં નથી એવું ભક્તિમાં દૈવત છે. ભક્તિ જેવું તો જ્ઞાન વૈરાગ્યમાં કે આત્મનિષ્ઠામાં દૈવત નથી. એવું ભક્તિમાં દૈવત છે. તો એ પર્વતભાઈને ખબર ન આવ્યા છે. હાથેડું લઈને ગઢપુર આવ્યા હોય તો ખબર ના હોય એને. સભામાં આવીને બેસી જાય, ખબર નહીં હાથેડું કે બળદ ક્યાં જતા છે. બપોરનો મધ્યાહનો સમય થાય, એક ધારા સભામાં બેઠા એ મહારાજની મૂર્તિને ધારીને આંખનું મટકું ન માર્યો, તેલ ધારા વ્રત મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખી અને પર્વતભાઈ મહારાજની મૂર્તિના દર્શનનો મહાદિવ્ય આનંદ માણતા હોય. પછી મહારાજ કહેતા દાદા ખાસાને, કહેલા દાદા આ પર્વત સવારનો આવીને સભામાં બેઠો છે, હવે તો બપોરનો સમય થયો, આ પર્વતને કંઈક જમાડો તો ખરા. તે પર્વતભાઈને પછી બાવડું પકડીને લઈ જાય ને જમાડવા બેસાડે. જમવા બેસે ને હાથમાં કોળીઓ લે ને મૂર્તિમાં વૃત્તિ વહી જાય એટલે કોળીઓ હાથમાં ને એમનામ રહી જાય અને મહારાજની મૂર્તિમાં એવો આત્મા તદ્રુપ થઈ ગયો હોય. આ ભક્તિ કહેવાય. જો કોઈ તરહ ખડ ખાય એવી ભક્તિ ન કરે. ભક્તિ કરતા 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 દેહાભિમાન ને જગત બધું માયા બધું વિસરાઈ જવું જોઈએ, ભૂલાઈ જવું જોઈએ. શ્રીજી મહારાજ જેતલપુર વિરાજતા હતા એ વખતના આવા તો ભક્તોના કંઈક પ્રસંગ છે. વેલાલ ગામના જયસિંહભાઈ સેમ પર્વતભાઈ જેવી સ્થિતિ. અમદાવાદના દામોદર ભક્ત અંબાબા, જેતલપુરના ગંગામાં, ડાંગરવાના જતનબા, અગરોજી ને અમરોજી. મહારાજે સિદ્ધપુરમાં 84 કહી. તે બધા હરિભક્તો ત્યાં આવેલા દર્શન કરવાનું. પછી 84ના અંતે મહારાજ બ્રાહ્મણોને દક્ષિણા આપતા હતા. તે દક્ષિણા આપતા 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 પૈસા થઈ ગયા અને એક ભૂદેવ બાકી રહી ગયા અને એ બિચારા ગરીબ પાસે આવ ગરીબ અને દક્ષિણામાં બિચારા રહી ગયા ને પૈસા થઈ રહ્યા.
મહારાજ કહે રે ભૂદેવ, તમે આવ્યા દક્ષિણામાં પૈસા થઈ ગયા, શું કરશો? તેમ મહારાજે પછી સાદ કર્યો, રતનજી બાપો, હા મહારાજ, જાઓ નાજા જોગ્યા પાસે. તે જે હરિભક્તો આવ્યા હતા ને એ હરિભક્તોની ઘોડીની સાચવવા અને સેવા કરવા માટે થઈ અને નાજા જોગ્યાને મહારાજ બધું કામ સોંપતા. એમ આપણે કેમ ગાડીઓનું પાર્કિંગ કરવા માટે કોઈ સેવા આપીએ ને પાર્કિંગ વિભાગમાં, એમ મહારાજ કામ સોંપતા. જો એ પાર્કિંગ વિભાગની સેવા કરતા એમ નાજા જોગ્યા. અને અશ્વની ઘોડાની સેવા કરવામાં બહુ શ્રદ્ધાવાળા અને થોડીક નજર હારી પડે એમને. જાઓ કે તમે નાજા જોગ્યાને કહેજો પુંજાજી બાપોની ઘોડીને શણગારીને અહીં લાવે. તે રતનજી બાપુ ગયા ને વાત કરી નાજા જોગ્યાને, તો એ તો ઘોડી શણગારી અને લાવ્યા મહારાજ પાસે. તે મહારાજે ઘોડીની લગામ પકડી અને ઓલા ભૂદેવ મહારાજની બાજુમાં ઊભા હતા. તો મહારાજ કહે, લ્યો ત્યારે ભૂદેવ પૈસા થઈ રહ્યા હતા, ઘોડી તમને દાનમાં આપી, બારો બહાર જવા દીધું. બોલો, તમારી ગાડી સારામાં સારી હોય, કિંમતીમાં કિંમતી, વધારેમાં વધારે કિંમતની ગાડીઓ અહીં કેવી આવતી છે? લાખ, 2 લાખ, 3 લાખ ડોલરની આવે જીતેનભાઈની. હવે એ ગાડી બારોબાર જીતેનભાઈને પૂછાવીને અમે કોકને દાનમાં આપી દઈ તો ફરીને અમારે અહીંયા આવવું હોય ત્યારે તકલીફ પડે કે ન પડે? ગયું કા? પણ રાજુભાઈ થાય એવું ને, એમના નામે હોય ને એટલે હપ્તા ત્યાં જ જાય પાછા. વાત છે પરમાત્માની ભક્તિની. ભગવાનમાં પ્રેમ એને કહેવાય ભક્તિ, પ્રભુમાં વિશ્વાસ એને કહેવાય ભક્તિ, પરમાત્માનો ભરોસો એને કહેવાય ભક્તિ, અને પરમાત્માના વચનમાં એને લેશ માત્ર સંશય ન થાય એને કહેવાય ભક્તિ. ભગવાન કૃષ્ણ યમુના પાર કરી રહ્યા હતા નાવમાં બેસીને, અને ગોપીઓ વધી હતી. તે ભગવાને લોકોને સંદેશો આપવા માટે થઈને એક ચરિત્ર કર્યું. એટલે એકદમ પવન ચાલુ થયો અને ઓલી નાવ છે ને બધી આલક ડોલક થવા માંડી. એટલે બુડું બુડું થઈ રહી. એટલે ઓલી ગોપી કહે, લાલા બચાવો, લાલા બચાવ, લાલા બચાવ. એટલે કૃષ્ણ ગોપીઓને ગયા, તમારા હાથમાં ગાગર છે ને બધાના હાથમાં, એનો વજન પડે છે, એટલે નાવ બુડું બુડું ધીમા થઈ રહી, નાખી દો ગાગર બધી પાણીમાં. તે ત્રાંબા પિત્તરના બધા ડેગડા હતા, ગોપીઓ નાખી દીધા ફટોફટ પાણીમાં, કંઈ વિચાર જ ન કર્યો. પણ તોય ઓલી નાવ છે ને હાલક ડોલક રે થાય. તે પછી કૃષ્ણ કે, તમે હજી આભૂષણો બધા પહેર્યા છે, વીંટીયું પહેરીને, હાર પહેર્યા છે, મંગળસૂત્ર વગેરે વગેરે બધું છે, કંઈ પહેર્યું કાઢી કાઢીને નાખી દો. ને કે ના, હમણાં બુડી જાય છે, આપણે બધા બુડી જઈશું. તે ગોપીએ હોનાના કિંમતી આભૂષણો બધા કાઢી કાઢીને મંડી નાખો, પાણીમાં નાખી દીધા બધા. તોય નાવ હાલક ડોલક થાય. એટલે કૃષ્ણ કહે છે, ગોપીઓ, હજી તમારા નાકમાં નથણી પહેરી છે ને એનો વજન છે. બોલો, બહુ આમાં ન ઉતરે વાત. એમ ઉતરે? નાકની નથણીનું વજન કેટલું હોય? તે ગોપીએ નથણી કાઢી કાઢી નાખી દીધી. આને કહેવાય ભક્તિ, ભરોસો પરમાત્માના વચનમાં. એમાં કોઈ સંશય નહીં. એમ ક્યારેય સંકલ્પ ના થાય ભગવાનની મરજીમાં કે એની આજ્ઞામાં. આને ભક્તિ કહેવાય. આવી ભક્તિ આપણે બધા ભેળા મળી અને કરવી છે, કોઈ પણ ભોગે. અને પુરુષાર્થ કરતાં 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 એ ભક્તિ આપણે પહોંચશું અહીંયા. એ કરતાં કરતાં પ્રભુમાં એવો આપણને પ્રેમ થાય છે મારા બાપ. એ પ્રેમ થાય છે એટલે હું ને તમે આપણે કલ્પના ન કરી શકીએ. જો હા, એવો પ્રેમ થઈ જાય. બીજી વાત તમને કહું,
ગાંધીનગર પાસે ઉનાવા ગામ છે. ઉનાવા ગામના મુખ્ય રામદાસભાઈ પટેલ હતા. એમના કોઈ સંબંધીનો કોઈ પ્રસંગ હતો, કોઈ લગ્ન પ્રસંગ, કાંઈ પ્રસંગ છે. તો એક સ્વાભાવિક છે ગ્રસ્તાશ્રમમાં કે લગ્ન પ્રસંગો હોય ત્યારે સારા કપડાં પહેરી અને લગ્ન પ્રસંગમાં બધા સગા સંબંધીઓ આવતા હોય, જતા હોય. રામદાસભાઈ નીકળ્યા સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગે જેવા. પણ લગ્ન પ્રસંગ હોય, આણા પણિયારા હોય, ચાહે તે પ્રસંગ હોય, પણ ભગવાનની મૂર્તિની સ્મૃતિ ઘડીભર પણ તૂટે નહીં. આવી ભક્તિ, ભગવાનમાં આવો પ્રેમ, સ્નેહ. મહારાજની મૂર્તિમાં વ્રતિ રાખીને સ્વામિનારાયણ 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 ભજન કરતા કરતા મહારાજની મૂર્તિ એમાં અમે દેખાય. મેં આજ વાત કરી હતી ને જીતેનભાઈ તમને, સંકલ્પ સ્વરૂપ, કૃપા સ્વરૂપ, વાણી સ્વરૂપ, અદૃશ્ય સ્વરૂપ, મનુષ્ય સ્વરૂપ, ચિત્રામણ સ્વરૂપ, ધાતુ સ્વરૂપ, ભિન્ન નથી. મહારાજની મૂર્તિ આમને સામને દેખાય અને શ્રીહરિની મૂર્તિનું દર્શન કરતા, આનંદ કરતા 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 જવાનું તો સગા સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં પહોંચ્યા ઠેઠ જેતલપુર. મહારાજ જેતલપુરમાં દેવ સરોવરના કિનારે જે હરિભક્તોએ મહારાજને બગીચો આપ્યો તો, જે હાલમાં તે વાડી છે દેવ સરોવરના કિનારે, ત્યાં મહારાજ બોરસડી નીચે પરમહંસો અને હરિભક્તોની સભા કરી અને પ્રભુ બેઠા હતા. ત્યાં પહોંચ્યા. મહારાજને દંડવત પ્રણામ કર્યા, સભામાં બેઠા, કીર્તન કથા ભક્તિ બધું થયું. તો હજી રામદાસભાઈને ખબર નથી કે હું જેતલપુર આવ્યો છું કે સગા સંબંધીને ત્યાં ગયો છું. બ્રહ્મ સ્થિતિ આવી. જાતિ, વર્ણ ને આશ્રમ, જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, આ બધા જ માયાના જે ગુણો છે એથી પણ પર સ્થિતિ, બ્રહ્માકાર સ્થિતિ આ ભક્તિ કરતા કરતા થઈ શકે છે. એમનો માઢ છે ત્યાં, જે થોડાક મકાનો હોય ને આજુબાજુ વચમાં ચોક હોય, એટલે એ વિસ્તારમાં એને માઢ કહે. હું ત્યાં ઉનાવા ગયો હતો એક વખત, 15-20 દિવસ રોકાયો હતો. તો એ માઢમાં એક કૂવો છે ને કૂવાના કાંઠે પીપળો છે. મહારાજની અને મુક્તની ચેષ્ટા કેવી હોય એ કહું છું તમને. મહારાજ ત્યાંથી વિજાપુર જવા માટે નીકળ્યા હતા અમદાવાદથી. એટલે વચમાં ઉનાવા ગામ આવે એ રસ્તેથી નીકળે એટલે. અને ત્યાં વાસણીય મહાદેવનું મંદિર છે પુરાતની. મહારાજે ત્યાં આરતી ઉતારેલી, થાળ ધરાવેલો, બહુ પ્રસાદીની જગ્યા છે. ગામથી 2 કિલોમીટર છેટું છે ગામ, અહીંયાથી 2 કિલોમીટર અંદર છે. રામદાસભાઈને સમાચાર મળ્યા કે મહારાજ વિજાપુર જવા માટે નીકળ્યા છે. એટલે રામદાસભાઈ તો દોડતા આવ્યા, વાસણીય મહાદેવ પાસે પહોંચ્યા. મહારાજની પ્રતીક્ષા કરતા હતા ને મહારાજને આવતા જોયા એટલે રામદાસજી ભાઈ તો વચમાં ઊભા રહ્યા આડા. મહારાજને કે જવા ન દઉં, કે અમારે ઘેર તમે ભોજન કરીએ ને પછી નીકળો, કેમ કે વિજાપુર છેટું છે અને તમે અહીંથી નીકળ્યા તો થાય મોડું, બધા સાથે હરિભક્તો છે, સંતો છે. બહુ આગ્રહ કર્યો એટલે લઈ ગયા ને મહારાજ ગયા, પધાર્યા. તે ઉનાવામાં એવું પ્રસંગ ગમે તે હોય પણ ભોજનમાં લાડુ ચૂરમા ન થાય. બધા વિસ્તારમાં જુદું જુદું હોય. વિસનગરમાં શેરો જ હોય, તમારે સાંજે શેરો બની નાખ્યો. વિસનગરમાં મોટા પ્રસંગ હોય ને તો સાંજે શીરો બનાવી નાખવાનો
અને ત્રાંબાની મોટી મોટી કોઠીઓ હોય, એ કોઠીઓમાં ભરી દેવાનું, ફરતા કોથરા વીંટી દેવાના. એ શીરો બપોરે બીજા દિવસે પીરશો ને એવો ને એવો ગરમ હોય. તો અને ઉનાળામાં મોટા મોટા લાડવા ચોઈરમાં આવડા મોટા કરાય. જો તમને તો જોઈને અટેક આવી જાય, ખાલી લાડવો જોઈને એવા લાડવા મોટા બનાવે. મહારાજ જયમાં. પ્રસંગ તો લાંબો છે, ટૂંકમાં કહું છું. પછી મહારાજ રામદાસભાઈને કહે, રામદાસભાઈ હવે તમે બધા પરિવાર ભોજન કરી લો, પ્રસાદ લઈ લો, અમે ઘડીક બેઠા છીએ. પછી અમારે પાછું વિજાપુર પહોંચવું છે ને મોડું બહુ થાય છે ને, એટલે તમે જમી લો, પછી અમે રજા લઈ અને પછી નીકળીએ. રામદાસભાઈ ગયા ઉપર મેળા ઉપર. હાલ એમનો મેળો હજી છે, અત્યારે હોય કે નહીં ખબર નહીં, પણ હું તો વાત કરું છું 30-35 વર્ષ પહેલાંની. હું 30-35 વર્ષ પહેલાં ગયો હતો ત્યાં. તે લાકડાનો દાદરો ચડીને ઉપર મેળો ને એના આમ એ રૂમમાં ચોકી લાડુની પડેલી ને પછી જોયા એટલે પાછા આવ્યા. અને એમને સંશય થયો મનમાં કે મહારાજની સાથે તો બધી જ્ઞાતિના ભક્તો હોય બધા. એટલે એ વખતે વર્ણાશ્રમના ધર્મનું છે ને બહુ હતું લોકોમાં, અને એની જડતાઈ જબરી હતી. પાછા આવ્યા જમ્યા નહીં. મનમાં એવું થયું કે મહારાજના ભેડા તો બધી જ્ઞાતિના હોય એટલે આપણે ના જમાય એમ. એટલે પાછા આવ્યા. મહારાજ કે રામદાસભાઈ કેમ પાછા આવ્યા છે? મને અહીં જાઓ જાઓ કે પ્રસાદ લઈ લો. એટલે વળી પાછા ગયા. આવ્યા હતા ત્યારે રૂમનું બારણું બંધ કરીને આવ્યા હતા અને ગયા હતા ઓલે લાડુની ચોકીમાં 3 બિલાડી છે ને એ લાડુ ખાતા હતી જોયા. રામદાસભાઈને મનમાં એમ થયું કે આ બારણું બંધ કરી દઈ પછી મકોડો ને કીડી ન જઈ શકે, અને આમ 3 મીંદાડા ક્યાંથી આવ્યા? એટલે એ બોરડો ઉગાડીને જ્યાં અંદર ગયા તો ઓલા 3 મીંદાડા દાદરો ઉતરી અને છેલ્લું પગથિયું દાદરાનું ઉતર્યા ને ત્યાં 3માંથી એવો એમાંથી આમ પ્રકાશ થઈ ગયો અને અદૃશ્ય થઈ ગયા. અને એ પ્રકાશ સામે કૂવાના કાંઠે પીપળો હતો. તે એમાં એ બધું સમાયું એટલે આખો પીપળો છે ને આમ તમે જો ને તો પ્રકાશથી એવો બધો તેજથી જળાવે. આ બધી રોશની કેમ ગોઠવી છે? આખો પીપળો, એની બધી શાખાઓ, એના પત્તા, બધું બધાને આશ્ચર્ય થયું. ઘડી પર એ તેજ રહ્યો અને એ પીપળામાંથી તેજ પાછું હતું ને ઓલા કૂવામાં અદૃશ્ય થયું. આ બધું નજરે જોયું એટલે રામદાસભાઈને ગામના બધા લોકોને આશ્ચર્ય થયું કે આ બધું શું થયું? ત્યારે મહારાજને પૂછ્યું. મહારાજ આ કાંઈ સમજાણું નહીં. ત્યારે મહારાજ કે રામદાસભાઈ તમને એવું થાય છે ને કે મહારાજની સાથે તો બધી જ્ઞાતિના ભક્તો હોય ને એનું અડેલું અમારે જમાય નહીં, અમને આવડશે એટલે લાગે. મહારાજ કે અમારો ને આ બધા મુક્તનો પ્રસાદ લેવા માટે 3 દેવ છે ને એ મીંદાડાના રૂપ લઈને આવ્યા હતા. તો એને દુર્લભ છે જેને પ્રસાદ અમારો અને આ મુક્તનો. અને તમને સંશય થાય છે એટલે મુક્તાન સમય લખ્યું છું, જાતિ વર્ણ રૂપે ન રીજે પ્રભુજીને ભક્તિ પ્યારી. છે ને પદ છે ને મુક્તાનંદ સ્વામી કેવું છે? હા, પ્રેમી જનને વસ પાતળીઓ. અદ્ભુત કૃતિ છે. જાતિ વર્ણને રૂપે ન રીજે પ્રભુજીને ભક્તિ પ્યારી. જો રૂપને જ રીત જો હોય ને તો ભગવાન કુબજા ઉપર પ્રસન્ન ન થયો હોય. ત્રિવિકા હાવ 3 અંગે બેડોળ શરીર હતું એનું. ભાગવતમાં કથા આવે ભગવાન વ્યાસજીની કલમે લખાયેલી છે. રંગે ન રીજે રૂપે ન રીજે. આવી કથાઓ બહુ છે સત્સંગમાં. વારંવાર સત્સંગમાં કથાઓ છે. ભગવાનને ભક્તિ પ્રિય છે, ભક્ત પ્રિય છે. એટલે મારે તમારે છે ને એવા ભક્ત થવું. કેવા? તો કે ઠાકોરજીને ગમે એવા.
શું? તો મારું તમારું જીવન સફળ. બાકી અમે સાધુ એ મોટી મોટી સંસ્થાઓ બાંધીને તમે મોટા મોટા બંગલા બાંધ્યા વિકસાયું કંઈક દુકાનો કરીને મોટા મોટા સ્ટોર કર્યા ને એ કંઈ સફળતા નથી. એમ એ વ્યવસ્થા છે, વ્યવસ્થા જોઈ પછી ના જોઈ એવું નથી. પણ એ વ્યવસ્થા એને સફળતા ન કહેવાય. સફળતા એને કહેવાય કે બધું કર્યા પછી પણ જનક વિદેહની જેમ મિથિલાયામ પ્રદીપ્તાયામ મેં ન દહ્યતી કિંચન. આમાં મારું કશું જ નથી, બધું મારા ઠાકોરજીનું છે. ભાગવતમાં કથા લખાણી છે. ગોપીઓ યશોદા પાસે રાવ કરવા ગયા કે તમે તમારો આ લાલો ને તમે આ તમારો કાનો ને એને મોઢે ચડાવી માર્યો છે. ત્યાં અમારે ઘેર આવીને ઓલા મટકુડિયું બધી ફોડી નાખે ને રેલમ છેલ કરી નાખે ને તમે કાંઈ કહેતા જ નથી. ત્યારે પછી જશોદાએ કહ્યું કે તો તમે ઘરમાં શું કામ આવવા દો છે ને, તમારે ઘર બંધ રાખવું જોઈએ ને. અરે માં, ઘર તો બંધ રાખી છે પણ ક્યાંથી ગરી જાય ખબર નથી પડતી. ક્યાં આ ક્યાંથી ઘૂસી જાય ખબર નથી પડતી. ત્યારે ગોપીઓ જશોદાને કહેતી હતી, માં એ માગે તો અમે ક્યાં ના પાડી છે? એક ગોરસ માગે તો મેં બે આપી, પણ આવી રીતે સાનો માનો ચોરી કરવા શા માટે આવે છે? ત્યારે પછી કૃષ્ણે જશોદાને કહ્યું કે માં, હું શું કામ માગું, કે હું શું કામ માગું? ઓલી ગોપી સામે જોઈ રહી. તે કૃષ્ણ કે મારા સામે શું જોઈશ, હું તાર પાસે શું કામ માગું? બધું મારું છે કે આ બધું તારું ઘર ગાયો બધું મારું છે, તો હું તારા પાસે શું કામ માગું? તું મારી પાસે માગ ને. અને હકીકત છે ને, આ બ્રહ્માંડ કોનું છે? આ બ્રહ્માંડની રચના કોને કરી છે? આ દેહની રચના કોને કરી છે? એક પાણીના બંધમાંથી મનુષ્યના જેવી મનુષ્યની આકૃતિ કોને રચી આપી છે? આપણા શરીરની રચના આપણે કરી છે. કહો જોઈએ, આ પોતળું આપણે બનાવ્યું, રોબોટ. એક પાણીના બંધમાંથી ઠાકોરજી મનુષ્યના જેવી મનુષ્યની કૃતિ આપણને રચી આપી છે. શા માટે? તો જન્મ મરણથી મુક્ત થવા માટે ઠાકોરજી આપણને છે ને આ બ્રહ્માંડ રચી આપ્યું છે. શરીર યા તો બ્રહ્માંડ, બ્રહ્માંડ યા તો શરીર. મહારાજ કે ઓલું મહત છે, આ અલ્પ છે, રચના સેમ છે, કોઈ ફરક નથી. તો પરમાત્માએ આ બધી રચના કરી છે તે આપણે આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરી શકીએ એના માટે પ્રભુએ આપણને આ ખોડિયું રચી આપ્યું છે. અને આવા સત્સંગના પવિત્ર માતા પિતાને ત્યાં ને ભગવાન શ્રી હરિ આવા સંત હરિભક્તોના યોગ કરી આપ્યા આપણને, કે જે યોગ મારા બાપ દુર્લભ છે. આપણી કથા 2-3 દિવસથી ચાલે છે. એને ઉદ્ધવજી બધે જ પરિભ્રમણ કરતા હતા. નીલકંઠ નામના વિપ્ર ભગવાનનો ભેટો કરાવી દે એના માટે તીર્થાટન કરતા હતા, એવા સદગુરુ મેળવવા માટે. કે એવા કોઈ જો સદગુરુ મળી જાય તો મને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દે, ભેટો કરાવી દે. એના માટે બિચારા તીર્થે તીર્થે બધે ફરતા હતા. કેટલા કષ્ટો સહન કરે, ભિક્ષાવૃત્તિ કરે, ભિક્ષાવૃત્તિમાં ક્યાંય મળે ના મળે, વરસાદ વરસતો હોય, કાતિલ ઠંડી હોય શિયાળાની, ઉનાળાનો દામદકતો તાપ હોય, ખાધા પીધા વિના ચાલીને બધે જવાનું, કિલોમીટરના કિલોમીટર ગાઉના અંતર કાપીને જવાનું, ભૂખ્યા તૈસ, આટલા કષ્ટો સહન કરે, દુઃખો. શા માટે? તો કે ભગવાનનો ભેટો કરાવી દેહ જન્મ મરણથી મુક્ત થઈ જવાય એના માટે. કોઈ એવા સદગુરુ જો મળી જાય મને તો મારું જીવન સાર્થક થઈ જાય. એટલે
સદગુરુના લક્ષણ પણ બતાવ્યા ને કાલે આપણે વાંચ્યા હતા ને. એવા સત્પુરુષ જો મળી જાય તો જીવન આપણું સફળ. મળ્યા તો ખરા, ચાલો, પણ એનો સ્વીકાર જો કરે, મન કર્મ વચને કરીને એને અનુસરે. હું ઘણી વખત છે ને હરિભક્તોને કહું છું, આમ જોઈ તો અક્ષરધામ છે ને મોટા પુરુષો એવું કહે છે કે અહીંયાથી 1 લાખ મણ લોઢાનો ગોળો પડતો મૂકે ને અક્ષરધામમાંથી, તો વાયુના ઘસાતે ઘસાતો ઘસાતો, પવન સાથે ઘસાતો ઘસાતો આ પૃથ્વી ઉપર પડે ને ત્યારે રજ જેવો રજ થઈ જાય, એટલું અક્ષરધામ જેટલું છે. 1 લાખ મણ લોઢાનો ગોળો અને વાયુથી ઘસાય પાછો, એમ કેટલું છેટું કહેવાય. પણ હું ઘણી વખત કહું છું મારી કથામાં કે અક્ષરધામમાં જવા માટે 3 જ પગથિયાની જરૂર છે. પડ દઈને પહોંચી જાવ તમે અક્ષરધામમાં. 3 જ પગથિયા. પહેલું, ભગવાનને ભગવાનના સત્પુરુષની યથાર્થ ઓળખાણ, પહેલું પગથિયું. યથાર્થ ઓળખાણ હોય એટલે યથાર્થ સ્વીકાર થાય. યથાર્થ ઓળખાણ, યથાર્થ સ્વીકાર, અને પછી યથાર્થ સમર્પણ. અક્ષરધામમાં પહોંચી ગયો આત્મા. 3 જ પગથિયાની જરૂર છે. ભગવાનને ભગવાનના સત્પુરુષને એવા સદગુરુને મારે તમારે યથાર્થ એના સંદર્ભમાં સમજવા જોઈએ. એ બધું ગોળ ને ખોળ બધું હરખું ન હોય. શું ગોળ ને ખોળ મારા બાપ બધું સરખું ના હોય. હાથમાં માળા લઈ અને મસ્તક ઉપર ખેસ ઓઢી અને શ્રીહરિનું ભજન કરતા બેઠા બેઠા તો આપણને એમ થાય કે આમાં કાંઈ નહીં, પણ ખબર નથી આપણને કે એમાં પાવર કેટલો છે, એમાં તાકાત કેટલી છે, એમાં શક્તિ કેટલી છે. શરીર તો હાવ 2.5 હતું, લો હાલતા હાલતા પડી જતા હતા. આ વાત છે આવી અષ્ટાવક્ર ઋષિની. જો અષ્ટાવક્ર ઋષિ હતા, હાવ 2.5 શરીર, પણ હાલતા હાલતા પડી જાય બિચારા એવા. પણ અંદર જે આત્મા હતો ને, એટલો બધો પાવરફુલ આત્મા હતો, એ ભક્તિનો એટલો એનામાં પ્રભાવ હતો કે ચાહે તેના આત્મામાં પ્રવેશ કરવો હોય તો પ્રવેશ કરી, અને ચાહે તેની ગમે તે અથથી ઇતિ બધા સંકલ્પ જાણી શકે. આવું સામર્થ્ય હતું. કથા તો લાંબી છે, એમાં નથી જવું આપણે, પણ જનક વિદેહીના પ્રશ્નનો ઉકેલ કર્યો ને ત્યારે વિદ્વાનો બધા હતા ને, એ બધા વિદ્વાનોને આંખો ફાટી રહી કે આવું 2.5 શરીર અને આવો એક જટિલ પ્રશ્ન જનક વિધિએ એવો પૂછ્યો હતો કે આ સાચું કે તે સાચું. મોં માથા વગરનો પ્રશ્ન હતો આમ તો. આ સાચું તે સાચું શું જવાબાનું શું કરો એમ? આ સાચું કે આ ખોટું કે આ સાચું તે હું જવાબ કેમ દેવો એનો? ઋષિયાનું પ્રત્યુત્તર કર્યો છે. વાત એવી હતી, જનક વિદેહી સોનાના છપ્પર પલંગમાં પડ્યા હતા અને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં વિદેહી ભિખારી થઈ ગયા, બધું લૂંટાઈ ગયું, રાહ દરબાર ધન સંપત્તિ પરિવાર બધું નાશ થઈ ગયું, એકલા થઈ ગયા. ઘેર ઘેર ભટકે, ભિક્ષા માગે, કોઈ ભિક્ષા ન આપે, અપમાન કરે, કોઈ માર મારે. અને એમાંથી કોઈ દયાળુ વૃદ્ધ ડોશીમાં હતા તેને થોડુંક તૈયાર ભોજન, ખીચડી ને એવું કંઈક થોડુંક શાક ને એવું આપેલું પાત્ર લઈ અને જનક વિદેહી રસ્તામાં ચાલ્યા જતા હતા. પણ આ બધી સપન અવસ્થાની વાત છે. અને એમાં એક સમડીએ તરાપ મારી એટલે હાથમાંથી પાત્ર પડી ગયું ને નીચે ઢોળાઈ ગયું બધું, અને જનક રાજાને આંખ ખોલી જઈ. આંખ જ્યાં ખોલી ત્યાં જનક રાજા તો છપ્પર પલંગમાં પડ્યા હતા રાજ દરબારમાં. રાજાને આશ્ચર્ય થયું, આ સાચું કે તે સાચું? એને પ્રશ્ન થયો કે મને સ્વપ્ન આવ્યું તે સાચું કે હું આ બધું જોઈ ગયો છું?
અને સોનાના છપ્પર પલંગમાં સૂતો છો એ સાચું કોડું સાચું. આનો ઉત્તર છે ને અષ્ટાવક્ર ઋષિએ કહ્યું કે રાજન આ ખોટું તે ખોટું બધું સ્વપ્ન જ છે. એટલે આપણા સંતોએ ન કહ્યું, દેવાનંદ સ્વામી સુખ સ્વપ્ના જેવું છે સંસારનું રે, એવું ગાયું ને. કેવું છે? સુખ સ્વપ્ના જેવું છે આ સંસારનું. ખોટું છે બધું. સ્વપ્ન એટલે કલ્પના છે, જો એમ આપણી કલ્પના છે આ બધી. શરીર, બીજું ત્રીજું, આનો મોહ, આ તે બધું. લોકો જોવો ને તો શરીરના માટે થઈને છે ને એ શણગાર ને કેટલા ખર્ચા કરતા એને અહીં તો તમારે તો ખબર નથી, પણ આપણા દેશમાં તો હવે એવું બધું ફેશન નીકળી છે ને, તે ઓલો વાળ કપાવે ને તે ફરતા ફરતા અમારે જેવું કરે ને વચમાં ઘેરો રાખે જો. અને એના કેટલા 700-800 રૂપિયા હો પાછા એના. ભલમાણા ફરતા ફરતા પાઠા કર્યા 15 દી ફૂટીને એવા થવાના છે. શું કામ 800 રૂપિયા ખર્ચ? 25 રૂપિયામાં વાળ કપાવી અને બાકીના 775 રૂપિયાનું દાન કઈ કોઈ ગરીબને. ઘણા બધા કપડાં વિનાના અને ઘણા બધા ભોજન વિનાના હુવેશ બિચારા. એવા કેટલા ગરીબો હોય છે જો. ખોટી રીતે આપણે સંપત્તિનો વ્યય કરી ખોટી રીતે વેડફવાની, એક શરીરના સુખ માટે, એના શણગાર માટે, એને સારું દેખાડવા માટે મારા બાપ તે અંતે તો હળગીને રેખાનો ઢગલો થવાનો છે એને. પછી બહુ સુખી હોય તો એના માટે થઈને કોઈ પછી કંઈ રંધો મરાવીને ખોરસા નહીં લઈ જાય. લઈ જાય છે કે સાહેબ બહુ મોટા છે અને બિચારાનો વાઘ છે, ચાલો રંધો મારી અને સરસ મજાને એકદમ પાલિશ કરી અને પછી લઈ જઈએ લાકડા. આપણે જેવા છે એવા ખોરસા બધા નાખી અને હળગાવી નાખશે, ખબર નહીં પડે. ઘડીકમાં રખાનો ઢગલો. હું થયું તું તો કે કાંઈ નહોતું કે. હવે એ બહારથી આવ્યા ને મને કે ચા મૂક, તે મેં તો ચા મૂક્યો. લે કે 2 વાટકા ચા પી ગયા ને. એ ચા પીતા પીતા મને કે 2 રોટલી કરી દે ને. તો કે હું તો રોટલી કરવા જઈ. રોટલી કરીને આવી, ચાની કીટલી લઈને બાવડું પકડીને મેં તો હલાવ્યા હતા, હાલે નહીં ચાલે નહીં વહી ગયા. વાર તો એટલી જ ને, ફૂગો ફૂટતા કેટલી વાર. અને માટે આપણા પરમહંસો એમ કહે છે, મારું મારું કરીને ધન મેળવું રે. ભૂલી જાઓ, પરમાત્માની ભક્તિ કરીને જીવન કૃતાર્થ કરી લઈએ. આવો ભગવાને આપણને યોગ આપ્યો સ્વાલા ભક્તો. બહુ મજાની વાતો છે. કથા વાર્તા તો હવાના 100 ગોદી નોન સ્ટોપ કરી તો ખૂટે નહીં, પણ એમાંથી આપણને સમજાય ને પકડીએ ને જેટલું જીવનમાં ઉતારીએ એટલું આપણા બાપનું. એને સાંભળ્યું એટલું બધું આપણા બાપનું નહીં. જીવનમાં જેટલું ઉતારીએ એટલું આપણા બાપનું, બાકી બીજાનું માટે. ચાહે તે ધરતીમાં રહેતા હોય ને ચાહે તે આશ્રમમાં રહેતા હોય, પરંતુ ભગવાનની ભક્તિ આવી કરી અને જીવન આપણે બધાએ કૃતાર્થ કરી લેવું, આવી ઠાકોરજીએ આપણા ઉપર દયા કરી છે, કૃપા કરી છે. મહારાજના ચરણમાં એવી પ્રાર્થના કરું કે આપણા સૌ કોઈના હૃદય કમળમાં એવી ભક્તિ જાગે, પ્રભુમાં એવો પ્રેમ થાય અને ભક્તિ કરીને જીવન આપણે કૃતાર્થ કરી લઈએ. એટલું કહીને વીરમું સહજાનંદ સ્વામી મહારાજની